બોલ ને કાનિયા. આ કઈ બાજુ એટલે ઉતાવળા પગે ઉપડ્યો? એટલે વાડીએ જાઉં છું, મારે કામ છે ને એટલે. તે પણ એકલો એકલો કેમ જાસ? તો શું કરું, એકલો હોય તો એકલો જ જાઉં ને. તે તારા તો લગ્ન થઈ ગયા છે ને? લગ્ન તો થઈ ગયા છે મારા. તમારા ભાભી નાયરે લેતું જવાય ને? તાર ભાભી ક્યાં અહીંયા હતી? તો ક્યાં હશે? ઈ તીન બાપુને ઘીરે છે. તે તેડી જાય? પેલા શું કરવું હવે, એનો બાપો મોકલતોય નથી. હાઈટ રાકા, હવે મારે જો મારા ઘરના રીહામણે હોય ને એટલે હું તરત જઈને તેડી આવું, લઉં જઈને ઢોકો હારો હોય તે બઠો કરી નાખું. પણ એનો બાપો કેવો છે તને કઈ ખબર છે? પેલા ગમે એવો હોય ને ધોકાઈથી હારા હારા આમ સીધા દોર થઈ જાય. આપણે ડોબું છૂટી ગયું હોય, મારા કોણ ધોકો દેખાડ્યું નથી સીધું થઈ જતું. હા તે આમાં થઈ જાય. બાકી આમ જો ભાઈડા ને ભાઈ ગઈ હોય ને એટલે હારો હોય તો બીવે નહીં, આ રાકા હોય ને એ બીવે. હું કાંઈ કાનિયા બીતો બીતો નથી હો મારા હારાથી, એમ તું મને નો કે. હા તો જ નથી તેડવા જાતો, નકર તો નો ગયો હોય. હવે આમ જો ગમે એ થાય ને, આજ તો મારી વહુને હું તેડીને જાઉં. જો તું જાવા દે, તારું કામ નહીં. હા તો હાંજે જોઈ લેજે બરાબર, મારી વહુ આજ મારા ઘીરે હોય એટલે હોય. તાર હારો ન મૂકે ને તો હું તેમ કઉ છું કે મારી મારી પાડ દેવા અહીંયા. અરે મારા હારાના ટાંગા ભાંગી નાખું, તું જો ખાલી. એવું? હા હા તે આજ મારે જોવું છે હાંજે કેવો તેડીને આવે છે નહીં. હા તો જોઈ લેજે હું હાંજે. જાઉં છું. હા જા. હું કહું તમને, હા પૂરી વહુ વયા ગયા છે, હવે આપણે કઈક મનામણા કરી આવીએ તો વેલેરી આવે તો ઘરમાં શાંતિ થઈ જાય ને. પણ ઈ સમાધાન કરવાનું છે, પણ આ તારો કુંવર ટકો ક્યાં હકણો રહેશે? હવે ઈ તો મને ખબર છે હકનો નથી રહેતો, પણ તમારે જરીક સમજાવાય તો ખરી ને. ઈ છોકરું છે, કેટલોક મારું છું તોય નથી સમજતો. હવે એનું કઈક કરવું તો પડશે ને, આપણે કઈક નિવાડો તો લેવો પડશે ને. અને તેરે અને એના હારા જેમાં પટેલે કેટલો નીંદરો હતો ઈ તોય નથી માનતો. ઈ તો છે, પણ હવે શું કરવું લ્યો, હવે કઈક નિવાડો તો લેવો જોઈએ ને આપણે ઈ કઈક હું એક દી હને એને. જેમાં પટેલને વાત કરીને આપણે સમાધાનનું કઈક કરીએ ને, હા. પૂરી વહુને તેડી આવશું. બીજું હા. શું? હવે આ એવું હે શું આ ફોટો લઈને હું આ તૈયારી કરી? મારા હારાના ટાંગા ભાંગવા જાઉં છું બરાબર બાપુ. કેમ ટાંગા ભાંગવા જાવું? ભાંગું નહીં શું કરું બા, મારું વહુને મોકલતા જ નથી. આને આને સમજાય તું નકર આને હું મારી ભાંગી નાખીશ હો. બાપુ હવે મારે એને કાંઈ સમજવાનું થાતું નથી બરાબર. હું જાઉં છું મારું વહુને તેડવા. અરે દીકરા તું અહીંયા ટાઢો પડ જલ્દી, ટાઢો પડ. મારે બા કાંઈ કાઢું પડવાનું થાતું નથી. કેમ આમ થોડું વાલે આખું ગામ મારી વાતું કરે છે. આખું ગામ વાતો કરે? પેલા તે મારી નો હોત તો ઈ જાત જ નહીં ને. તો બા હકડી નો રેત મારું નહીં શું કરું? તે પણ હાથ થોડો ઉઠાય તાની છોકરીઓ ઉપર. હાથ ઉપાડવો પડે ઈ તમને નો ખબર પડે. કઈ નો ઉપાડાય, આપણે શાંતિ રખાય તો રે અત્યારની છોકરીઓ. ફોન લઈને રખાય વહુ ને. ઈ બાપુ મારે કાંઈ સાંભળવું નતું. હું જાઉં છું મારા હારાને ઘીરે બરાબર. હાલન કરે ક્યાંય નથી જવાનું. અરે હું જવાનો જ છું બાપુ. ક્યાંય નથી જવાનું એને રે. મૂકી દ્યો મને. છે એને સમજી મારે. આને સમજાય ને તું. અરે પણ તમે પણ સમજો તો ખરી. પણ આ મારી સામે ફોટો આમ લાંબો કરે છે. પણ તમે મોટા છો, તમારે સમજાય. ઈ તો નથી સમજતો. ઓલી ઉપર હાથ ઉપાડ્યો ને ભાગી ગઈ જો. હમ તો મને ઘસકાવાનો. આને ઘસકાય તું. એને કહું પણ નો જોતો છો, એને મોય સમજતો નથી. એવડો ઠંડા જેવડો થઈને બાપુ સામો વાતે હે. બાપુ હું જાવ જ છું હો. હે જવાનું તને. બાપુ હવે તમારે જાવું જ છે. તમે ઈના લીધે મને માર કરો છો. જા તો તાટકે ભાગી જાય હે ને. ના હવે મારે જાવું જ છે. જા તો. જાવું જ છે. મને મૂકી દ્યો મને. બસ કરો હવે તમે બે. જા જાવાની વાત કરે હે વેવાય પાન. તો જવા દ્યો ભલે, મારે અહીંયા તમારે સામો થાય, અહીંયા સામો થાય તો ખબર પડે. અહીંયા ટાંગા ભાંગી નાખશે ઓલા લોકો. હવે ઈ કદા આઈને રે થાવું નકે ન્યા નો જાવાની થશે. પણ આ તમારે સામો થાય છે, ત્યાં થાય તો ખબર પડે. આ થાય તો હું નીંદરોટી. ભલે બાપુ નો થવાની તાર તમારે જાવું જ છે. અરે! ના મૂકી દ્યો મને. નીચ જવાનું. ના જાવું જ છે. લા નીચ જવાનું. મૂકી દ્યો મને. હે જો આમ તારો ડોહો. તો હવે હું એ શું કરું? આ ઘરમાં હોય તો બે બથોડા લ્યો હતો. હાલ નકે ન્યા નો જાવાની થશે. હા હાલો આમ. હાલ. બાપુ શિરામણ થઈ ગયો, તમારે ખાવું હોય તો હાલો દઈ દઉં. કડક રહે ને બટા, હમણાં સિરાય લઈશું પછી. તારે સિરાવું હોય તો સિરાય લે. મેં તો મને આયરા શિરાઈ લઈને એમ પછી વાડીએ જવું હોય તો ઉપાડી નહીં. હમણાં સિરાય લઈશું ને આજ વાળી એમ થયું આપણે કાંઈ એવું બહુ કામ નથી. બાપુ હું હાસું કહું ને, એક આ વરસાદ પડે તો સારું. ગરમીનું ક્યાંય રહેવાતું નથી. વરસાદ પણ થઈ જાય છે. આ ગરમી છે એટલે વરસાદ થઈ જાય છે. હું બે બાર દીકરી વાતું કરો.
એટલે એ ભૂરી કહે છે વરસાદ એક બાપુ કે થઈ જાય થારું હવે મેં કીધું હું એ જ કહું છું હા બફારો બહુ છે ખેતરમાં કામ કરતા ને તો આમ પરસેવાના ટીપા પડતા હોય ગરમો દેવડો છે ઉકળાટ કેવો થાય છે ખબર છે હા ભાણીઓ બાપુ કામ કેટલું બાકી રહ્યું છે કામ હવે આપણે અત્યારે જ વાગે કાંઈ કામ નથી એક આજ પણ શેઠે એક ધોરીઓ કરવાનો હોય એ ધોરીઓ થઈ જાય ને હા એટલે પછી ગમે ત્યારે એને આપણે પાણી જે મેકવું હોય ને તે ત્યાંથી મેકાય છે ઈ તો તમે એક કરી આવો તો હાલે કોનો ફોન છે બોલતું ને ઘડી કા ભૂરીને હારાનો ફોન આવ્યો હાલો હાલો હા વેવાય બોલો ને આ ક્યાં જમા વ્યવહાર ઘરે જ સૌ ઘરે જ છો ને હા હા તો તમે ઘરે ઘરે થઈ ગયો મારો છોકરો ટકો રહ્યો ને હા એ ખાર ભર્યો ત્યાં આવે છે હે હા અને ત્યાં ટાંગા ભાઈ નાખવા હે અને ભૂરીને તેડવા આવે નો થાય તમે ધ્યાન રાખજો ઘરે જઈને વાહ વાહ સેવી સેવી અરે ધ્યાન તમ તારા અહીં આવવા દો એમ કઈ હું એને થોડો બીવું છું તમ તાર દીવાઈ વાત નથી ઘરે તમે આમ શાંતિ રાખજો અને વાહ વાહ સેવી સેવી આ તે હટ આવજો તમે આ ઘરે તમે જાળવજો એ હા હા એ હાલ બાપુ હું થયો એટલે પણ તાર હારાનો બેટા ફોન આવ્યો તો હા અને જમાય કાંઈક કે છે ઘરેથી હોટો લઈને તડા માર કરીને કે તને તેડવા આવે છે અને આ એમ કે જેમ આવે એમ બોલશે ને વેવાય કેમ ભાવમાં છે આવી છે જો બાપુ હું તમને કહેતી હતી ને અરે એને કંઈક આ ઢીલો હોય ને આ તો એવું લાગે છે હાલતા વાત પાય ને ગમે ત્યારે બૈડીઓ ઉપર લઈને કાં પછી ટીપા જ મળે છે તું તાર ઉપાધિ ન કર આ હું તારો બાપ બેઠો છું ને ઈ કે એમ કાંઈ ન થાય આ એવી એ આઈ છે ને એટલે માર છે તમે જોઈજો અરે માર્યું હોય તો મેં અહીંયા હું આ સૌ મારે તને ટાટા પડો કે નહીં હજી આવ્યા નથી ને તા તો ઉકરાટા ચાલુ થઈ ગયા પણ કે જમાય આ મારે એમ જમાય આ આવે જ કરો આ આંગળે અડાડે એમ થોડા મારે જમે થોડા ગાંડા હે મારે એમ હા એમ તું તારે ઉપાધિ ન કરતી અંતર હારાની ભાઈ આવે જ છે તો વાંધો નહીં હા એમ હાલે આમ ઊભી થાલ હાલ ઊભી થા શું બાપુ એ જમાય આ કહું પડ્યો શું છે આ તમાર છોડીને લેવા આવ્યો છું શાંતિથી વાત કરો મારે કાંઈ શાંતિથી વાત નથી કરવી હું આ તમાર છોડીને લઈને જ જવાનો છું મેં કીધું ને શાંતિથી વાત કરો હું તમારો હાર આસો હારો હોય તો ભલે રહ્યો બરાબર તમે તો ટાટા એ જમાય શાંતિથી વાત કરો બેવો મારે કાંઈ શાંતિ નથી રાખવી આજ હું આને લઈને જ જવાનો છું અહીંથી હું બાતતા થવાની ઘરે આ તમાર સુધરવું તો જ આવું છે નકર ન થાવું મારે હું કાંઈ સુધરવાનું નથી હવે શાંતિ રાખો જમાય તમે નકર જો હમણાં મારે જમાય સવન તો મારા હાથ ઉપડી જશે હવે તમે ટાઢા પડો કે નહીં પણ હવે ટાટા કાઈ ઈ કેમ થોડું કાઈ બધું એમના જેવા થાઓ શું વેવાયનો ફોન આવ્યો તો હું કીધું તું વેવાઈનો ફોન આવ્યો તો કે મારો છોકરો આવે છે કે કાઈ બોલે કે કાઈ કહેતા ને એટલે આ તો આ પણ શું મારા બાપુનો ફોન આવ્યો એ બેવો જમે બેવો જા જમે હાટું પાણી ભરતા બેવો હું નથી ભરતાવાની એની હાટું પાણી હાથ પડે એની હાટું કોણ પાણી ભરી આવે જો તમાર છોકરીને તે કામ ઓય તું નો બેટા બોલીશ અમે આ તારા માવતર ઉભા એવી ને તું વધુ પડતું નો કાઈ બોલતી ઈ મારે કાંઈ હવે તમારું ભાષણ ન સાંભળવું હું આને લઈને જાઉં છું બરાબર હવે શાંતિ રાખો તમે લઈ જાઓ કોઈ વાત નથી સમજતી ના તમે હવે એમ ક્યાંથી શાંતિ રાખું એક વાર મેં કીધું ને કે જામા દાદાનો એક જ પેટર્ન છે હું તો મારો એક શાંતિનો કહું ને તો શાંતિ રાખવાની મારો એક જ પેટર્ન છે હું આને લઈને જ જવાનો છું લીધું હોય તો હાલે આ માલતીની દાલ આનો એ તમારે તમે બેવન બાપા એઠા હું દેકારો કરો પાડોશી સાંભળશે એટલે ઈ કે માન નથી કરવાનું હવે ટાઢા પડો હવે અમાર છોડીને અમાર રાખવા નહીં મોકલી જ દેવાની છે તો પણ આટલા દી નો રખાયા મોકલી દેવાય ને ઘીરે આજે તો શાંતિ રખાય તમે અહીંયા માર છોડેનું કઈ મારવાની થોતો બાજવાનું બધું ઓછું કરાય અને પ્રેમથી વાત કરાય તો હું મારી છોડીને મોકલું બાકી તમે આ ધોકા લઈને આવો હું તેડવા ગયો એમ કઈ હું ન મોકલી દઉં મારી છોડીને તો તમારી છોડીને કહેવાય ને હખેથી કામ કરે તો કોઈ મારે એટલે હું નથી કામ કરતી મારી છોડી પૂછો ઈને કામ કરે છે પેલા ટાઢા પડો આમાં બેયનો વાંકો એકનો ન હોય આપણી છોડીનો હોય ને જમીનો હોય એટલે બાપુ વાતમાં કાઈ નથી હું વાડીએ થાકીને આવી હતી ને તો મને કે સા બનાવી દે ઘડી ખમો તો ફેરવીને એને હાંસી આટી લીધી એને આમ ઉતાવળી હાલ હમણાં નો થવાની કરશે અરે ખાવું તો શું ખાવું તાવડી હાલ જો દેખાડા થાય આમ હાલ હાલ ને કાય કા
તો એને સા નો બનાવી દેવાય તો તમે 5 મિનિટ નો રહીએ તો પાછા તમે હાણ સુના ઘા કરો તો તો ઈ તો ઘા થાય તે જો વજો ઘા આવે આ તમારી હાવ રે પછી વરાજી ને આવે છે મેં કોઈ દિન આંગળી નહીં અડાડ્યો ઈ તમારું ન ખાતું એટલે તમે આંગળી નો હવે અડાડો. તમે બોલવામાં ધ્યાન રાખો અત્યારે તમે અરે મયુર પટેલ હા તમે આને સમજાવો કે મારી સામે જીમ આવે એમ ન બોલે એટલે તને કેટલો સમજાવો જીમ આવે હું કામ લેવાય આમ બોલે તો બોલું નહીં, શું કરું બાપુ? તું અંદર જા ઘરેથી સમજાવીને મોકલો તો તોય અહીંયા આવીને ચા મૂક દે પાછી. સા નહીં બનાવો એ ભૂરો સા ન બનાવતા અને તું બસ હવે મારે નહીં હવે કરો હવે ગમે ત્યારે ખાવ તો હઈ ફઈ નું ઉતરાવું લે તો ઉપરાણું તો લેવું પડે ને મારો છોકરો હે અહીંયા તો શાંતિ રાખો તમે એ વેવાય ધીમા ધીમા બોલો, પાડોશી અમારે સાંભળે. ઈ સાંભળે ને તો જ ખબર પડે તમને, નકર નો ખબર પડે. એ જમાઈ મેં તમને એકદમ કીધું ને કે શાંતિથી વાત કરો એમ મારા તમે આવી રીતે બોલો મારા કોણ નથી એટલે ભાઈ થાને તું શું હોકનો બંધ થાય? ઓકો ભાઈ થાને દીકરો અરે બંધ થાવ બા દીકરો હું ચડી ગયો હામ હામા ઘરે પાછા મોકલતા છે તોય નહીં મોકલે હવે આ કેળવા હટવા આવ્યા હે બાકુ નો ખાઈવા નો મોકલે આવી રીતે આપણો છોકરો કરે ક્યાંથી વેવાય મોકલે તો શાંતિ રાખો ને ઈ બાપુ ગમે ઈ થાય, બાકી હું એને તેડા વગર નહીં જાઉં. અને તેડે વાળીનો હું તેડાવી નહીં તા એ વેવાય હાથ ન ઉપાડાય. ઉપાડો છે હાથ વેવાય તમે શું હોય અરે ભાઈ શાંતિ રાખો તમે હું શાંતિ ઓકો રાખે અને જો આવી રીતે આ કરશે ને તો હું મારી ભૂરી નીચે નહીં મોકલવાનો ઈ કહી દઉં હું ઈ આમ જ થાય છે હવે. એટલે આ પણ તું બંધ થાને એમ કહું છું પણ બાપુ ક્યાંથી બંધ થાય? વેવાય તમે આને હાલો સમજાઈ દેવી મારી વાત સાંભળો હા. આને વેવાય તમે સમજાવો અને જો મારો જ્યારે હાથ ઉપર છે ને તો ઈ ખમી નહીં શકે તો મારો હાથ ઉપર છે હવે. એ બસ કરો હવે ઓય તો ભાઈ જા. શાંતિથી વાત કરો ઓય કા ભાઈ જા હું ઓય પર જા ઓય પર વઈ જા. મૂકી દો આ વેવાય વેવાય તમે એમ પર હમણાં આવો. જાતો તું હાલ આ હમણાં. તમારે વેવાય ઊભા રહ્યો હમણાં અને આવા છોકરા હોય એમને હમણાં આવા છોકરાને સીધા જ કરવા જ પડે તમે તો સમજાવો જરી પણ એ વેવાય આ અમારા ઘરે કમા ગાયનો બાંધો છે ગમે ત્યારે આવી રીતે ગોમ ઘરમાં પૂરતા હોય એ વેવાય આ તમારા ઘરવાળાને સમજાવો ને અમારા ઘરે શું છે. બસ બસ માર દીકરો બસ બસ એટલે ફોન આવ્યો તમે આપને કૃષ્ણ બા હવે શાંતિ રાખો કહું ખબર અરે નથી અરે પ્રેમ શાંતિ શાંતિ એટલે આ હેને મૂકો તો એક તોય નહીં મોકલે ઘડી પર શાંતિ લેવાય. રાખો તમે ઈ તો હવે ટાટા પડો હવે ટાટા પડો હવે નો કાંઈ બોલશો તમે શું નો બોલે એને અને જમાય હું જો તમને કહું છું કે બાકી જો તમે આવી રીતે આમ તેડવા આવો ને તો હું નથી મોકલવાનો બાકી તમે આ મારા પાસે પ્રેમથી વાત કરો અને આ જે તમે બાદના કરો છો એ બધું તમે બંધ કરો હા. અને વ્યવસ્થિત ધંધો કરો તેમ- વેટ થોડો વેવાય હા ધંધો ચડી જા લેવાય સામેથી મોકલી દીધી ભાઈ એમ તો બાપુ બધું કામ તો કરું છું, વાડીનું ને બધુંય. તો આ તો બોલે શું કામ મારવાનું નકર હાથ હુકામો પાડ્યો પેલા તે તમે આવડી વાતમાં જો આ ભાઈજીને બેહો તો એ મારે નહીં કોણ અને ગામમાં મારી આબરૂ છે ભાઈ હવે તમે શાંતિ રાખો હવે યાદ નહીં ઉપાડે અને તમે મનાવી અને મોકલો અરે વાંધો નહીં આપણે મોકલવી પણ હું જો તમારા વિશ્વાસે હજે મોકલું છું હું હવે લેવાય તમારું મોઢું હું વેવાય મેકી નથી એકતો એટલે હું તમને કહું છું કે આ ભલામણ તમને ઓપું છું કે હવે પછી મારી ભૂરી માથે હાથ ખોટી રીતે નો ઉપાડ હે વેવાય તમારી ભૂરી માથે હાથ શું પણ આમ ખાથી જોશે પણ નહીં લઈ જવાની હે ભૂરીને હા. ઈ જો જે કઈ હોય અત્યારે આ શોખ જ કરજો હે? બાકી તમે ઘરે જઈને બહાર ના કરશો તો નહીં મેળા જો આજે છેલ્લો દિવસ છે જો તારે હરખાઈ ઘર હાંકવાનું હોય ભૂરી ગોવાને તો અત્યારે તેડી જવાના છે નકર અહીંથી નાને ફેસલો કરી નાખવો છે હતીન ઘર હાંકીશ હા. કોઈની સડાવણીમાં નહીં આવીને ના, નહીં આવું. હે હા. જો હવે પછી નકર હું તારો ફોન કરતા પાછો નહીં પડું ના બાપુ એવું ન કરતા. તો લેવાઈને મેં જીબાન આપી છે લેવાય હવે કશું ન બોલે ના ના વાંધો નહીં તમ તારે અને હું તમ તારે અત્યારે ભૂરીને મોકલી દઉં બરાબર પણ ઈ પહેલા તમે હવે શાંતિથી બધા બેહો હા અને તું આ બપોરાનું કર્યું વેવાય બધા બપોરા કરીને બીજા જાય હા વાંધો નહીં, બેહો તમે લ્યો બેહો બેહો. આવી રીતે પ્રેમથી વાત વેવાય કરો હા હા
બરોબર. જો બેટા ટકા આપણે ઘર આંકવું હોય ને બેટા, જો વહુ નો હારે ને તો પ્રેમથી એને કામ સિંધાય એટલે ઓટોમેટિક આપણું ઘર હાલે. જમાય અને એને કયો વેવાય કે હું એમનો હારા છું, એ મારા હારે બેઠે હારા નો. હા હજી આપણે એવો ધારો છે કે હારો જમાય હારે નથી બે હતા એટલે ઈ ધારો જાળવી રાખો જમાય. બાપુ મને ખબર આ નથી. તું આ જમાય હું આમ પૈકે લાગ્યા હતા મોહરાને. માફી માંગ. આપની માઈ. હારા મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ. સુખી રહ્યો. લો જમે સા પીઓ ટાટા પડો. આવું તને સાસરિયું મળ્યું છે તો બટા હચ્ચે ઘર બાંધીને બેસી જાવ ને. કેવી છોકરી ડાઈ મળી હે પણ આને ખાચવતા જ ન આવડ્યું એડા ઠગાને. હા. ઘર બગાડ્યું. અત્યારે તમારી ઉંમર છે, ધંધો કરી લ્યો હે વ્યવહાર. એટલે આ ક્યાં ગઈ? હા ક્યાં ભૂરી ક્યાં ગઈ? એ રે હાથ કે આ ભૂરી હા બા. તાર બાપુ હાથ પાડે આવું. હા બાપુ. ભૂરી બેટા જો આ તાર હારા તાર હાઉન બધા આવ્યા છે ને તારો ઠેલો તૈયાર કર. ઓ બાપુ આ માય છે ને. તારે કાંઈ બીજું નથી બોલવાનું, હું કહું એટલું બેટા કર. તું તારો ઠેલો તૈયાર કર જા. ઠીક બટા ટકા કેવા સંસ્કારી છે હો કે એમના બાપની એક શબ્દ ઉપર તરત ઠેલો લેવા વહી ગયા. એવું જ હોવું જોઈએ ને પટેલ. હા તમે જે મગજ રે ને ઠંડો રાખજો. હા. વાતે વાતે છોડીને મારી ન લેતા માર. ના ના આવું હવે નહીં મારું. તો હાલો વેવાય અમે રજા લઈએ. હા આવજો પછી તમે આવી જાઓ આંટો. હા અને બેટા હું પછી બે દી ગયે પછી હું ને તાર માં બે આટો મારવા આવું. હવે ધ્યાન રાખજો માર છોડી. હા. હવે કાંઈ ઉપાધિ કરતા નહીં હો. હા ઓકે. હા હા.